તો આ વિડીયોની અંદર આપણે એ જોવાના છે કે હેવી બોડી વાળો બ્લાઉઝનું કટિંગ કરવાનું હોય તો શું કરવાનું. ઘણા લોકોનો મને મેસેજ આવ્યા હતો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની અંદર કે સર અમારે હેવી બોડી હોય તો બ્લાઉઝનું કટિંગ કેવી રીતના કરવાનું, શું શું વસ્તુનું ધ્યાન રાખવાનું. તો આપણે આ વિડીયોની અંદર એ જ જોવાના છે કે હેવી બોડીનું બ્લાઉઝનું કટિંગ કેવી રીતના થાય. તો વિડીયો આખો જો તો સમજ પડશે, બાકી સમજ પડે નહીં. તો હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો આવી ગયો તમારો પ્રિય મિત્ર પિયા ટેલરનું સ્વાગત છે આપણી ચેનલ પિયા ટેલરમાં. સૌથી પહેલા આપણે માપ જોઈ લઈશું. તો લંબાઈ છે આની 14 ઇંચની, છાતી છે આની 42 ઇંચની, કમર છે આની 36 ઇંચની, શોલ્ડર છે આનો 6 ઇંચનો, બ્લાઉઝનો મુંડો છે 6 ઇંચનો, પાછળનું ગળું છે આનું 2.5 ઇંચનું અને આગળનું ગળું છે 7 ઇંચનું. બરાબર છે. હવે આની આગળની ચેસ્ટ છે 11 ઇંચની, પાછળની ચેસ્ટ છે 20 ઇંચની. બરાબર છે. આ રીતનું આનું આખું માપ છે. આ જૂના બ્લાઉઝ પરથી લીધેલું માપ છે અને આ બ્લાઉઝ પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટિંગ કરવાનો છે. બરાબર છે. તો સૌથી પહેલા આપણે આ કાગળ લઈ લીધું છે. આ બાજુ છૂટા છેડા છે ને આ બાજુ ભેગા રાખ્યા છે. બરાબર છે. હવે સૌથી પહેલા આપણે પાછળની બેક કટિંગ કરીશું. તો આમાં લંબાઈ છે આની 14 ઇંચની. તો 14માં 1 ઇંચ આપણે ઉમેરી દેવાનું એટલે 15 ઇંચ અહીં નિશાન પાડી દેવાના. 2 નિશાન પાડી લેવાના તો સીધી લીટી દોરાય ને આપણાથી, બીજું કશું છે નહીં. બરાબર. આપણે આ સીધી લીટી અહીંયા ગાડી 15 ઇંચની પાડી દીધી. આ સીધી લીટી આપણી દોરાઈ ગઈ. હવે જે સીધી લીટી દોરીને ત્યાં જ આપણે શોલ્ડરનું માપ લઈ લેવાનું. કેટલા? 6 ઇંચનું. અને આનો મુંડો કેટલા ઇંચનો છે? 6 ઇંચનો. આપણે મુંડો બી 6 ઇંચે નિશાન પાડીશું અને ત્યાં જ આપણે બીજું શોલ્ડરનું જે 6 ઇંચનું નિશાન હતું તે નિશાન પાડી લઈશું. આ બ્લાઉઝ ઉપરથી માપ લીધેલું છે. બરાબર છે. હવે અહીંયા ગાડી એકબીજા જોડે જોઈન્ટ કરી લઈશું અને અહીંયા આડી લીટી પણ આપણે દોરી જ લેવાની. બિલકુલ પણ શરમાયા વગર દોરી લેવાની. સૌથી થોડીક લાંબી દોરી પડશે આમાં. હવે આપણે આ જે લીટી છે ને તેના ઉપર આની ચેસ્ટ કેટલી છે? આની આગળની ચેસ્ટ છે 11 ઇંચની. તો આપણે અહીંયા 10.5 ઇંચનું માર્કિંગ કરીશું. તો 11 ઇંચની, સોરી. તો આપણે 11 ઇંચનું જ માર્કિંગ અહીંયા કરીશું. તો આપણે 11 ઇંચનું માર્કિંગ ને સવાનું એક્સ્ટ્રા દબાણ. બરાબર છે. અને નીચે કમર કેટલી છે? 36ની. તો 36ના અડધા ચોથો ભાગ કેટલો થાય? 9. 9 ચોકે 36. તો 9 પછી 1 ઇંચનો આપણે પાછળનો ટક્સ ને આપણે સવાનું એક્સ્ટ્રા દબાણ. બરાબર. અને આ બધી લીટીઓને એકબીજા જોડે આપણે જોઈન કરી લઈને આવી રીતના દોર લઈશું. બરાબર. હવે આ જે આપણો મૂંઢો તો આપણે એક દોર્યો ને, નિશાન તો પાડી લીધું અને આપણે આ કર્સલથી આપણે એને શેપ પણ આપી દઈશું આવી રીતના. બરાબર. તો આપણે આ શેપ આપી દીધો. હવે આને મેં કાપી નાખીશ. બરાબર. તો આપણે હવે આને કાપી નાખ્યું. હવે આમાં આપણે નામકરણ બી કરી જ લઈએ. આ આગળનો ભાગ ને આ પાછળનો ભાગ. બરાબર. હવે આ જે પાછળનો જે ભાગ છે આમાં, તેમાં સૌથી પહેલા આપણે જે સવાનું દબાણ જે લીધેલું છે ને તેને હટાવી લઈશું. એટલે નિશાન પાડી લઈશું. આ નિશાન પાડી લીધું અને આને અડધું કરી લઈશું. આ અડધું કર્યા પછી જે પાછળનો મિડલ નીકળે, વચ્ચેનો જે ભાગ નીકળે તે આપણો પાછળનો ટક્સ. હવે આગળ આનું ગળું કેટલા ઇંચનું હતું? 2.5 ઇંચનું. 2.5માં આપણે અડધો ઇંચ ઉમેરી દેવાનું દબાણ માટે. 3 ઇંચનો પટ્ટો કરી દેવાનો. અહીંયા ગાડી ખુલ્લું ગળું રાખીશું. આનું નીચેથી 2.5 ઇંચનું ને ઉપરથી બી 2.5 ઇંચનું જ રાખીશું. બંને બાજુ આપણે 2.5 ઇંચનું ખુલ્લું રાખીશું અને એકબીજા જોડે જોઈન્ટ કરી લઈશું. તો આપણો પાછળનો ગળાનું બોક્સ બનીને તૈયાર. હવે આમાં જે ડિઝાઇન દોરવી હોય એ આપણે કરી શકીએ છીએ. બરાબર. તો આપણા પાછળનું કામ પત્યું. બરાબર. હમણાં હવે આ જે આગળનો જે ભાગ છે આપણે પ્રિન્સેસ બનાવવાનો છે. બરાબર છે. તો સૌથી પહેલા આનું ગળું અહીંયા ગાડી 2.5 ઇંચનું ઉપરથી ખુલ્લું રાખવાનું છે. બરાબર. અહીંથી આપણે એને 7 ઇંચે નિશાન પાડીશું. 7 ઇંચનું આનું ગળું આગળનું ઉતારવાનું છે. બરાબર. અને 2.5 ઇંચનું ખુલ્લું રાખવાનું. નીચેથી બી 2.5 ઇંચનું અને ઉપરથી પણ 2.5 ઇંચનું. બરાબર. એકબીજા જોડે આપણે આને જોઈન્ટ કરી લઈશું આવી રીતના અને ચોરસ બોક્સ બનાવી દઈશું. આ આપણું આગળનું કામ
ગળાનું પૈતું. હવે આપણે જે આ પ્રિન્સેસ કાપવાનો છે તે જોઈએ. તે પહેલા જે લોકોને બી ઘર બેઠા બ્લાઉઝનું કટિંગ અને સિલાઈ દરેક વસ્તુ શીખવા માંગતા હોય બ્લાઉઝને લગતી, તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરી અને અમારા વિડીયો ક્લાસ એટલે કે PR ટેલરના વિડીયો ક્લાસ જોઈન કરી શકે છે અને ઘર બેઠા બ્લાઉઝનું કટિંગ અને સિલાઈ શીખી શકે છે. અથવા તમારે ફરમાં મંગાવવા હોય એ પણ પ્લાસ્ટિકના 100% વોટરપ્રૂફ ફરમાં રહેશે, જેની અંદર કટોરીવાળા, ટક્સવાળા, પ્રિન્સેસ કટ, ડ્રેસના દરેક સાઇઝના દરેક જાતના ફરમાં અવેલેબલ છે. સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરી દરેક જાતની માહિતી મેળવી કેશ ઓન ડિલિવરીમાં ફરમાં ઓર્ડર કરી શકો છો, એટલે કે ઘર બેઠા મંગાવી શકો છો. બરાબર છે. હવે આ જે આગળનો ભાગ છે આપણો, અહીંયા ગાડીથી આપણે 4.25 ઇંચ 4.25 ઇંચનું નિશાન પાડીશું અહીંયા, અને અહીંથી ઉપરથી આમાં 10.5 ઇંચે નિશાન પાડીશું, 10.5 ઇંચે. અને અહીંયા 10.5 ઇંચે નિશાન પાડ્યું ને, અહીંયા જ બીજું 4.25 ઇંચનું નિશાન પાડીશું. અને આ જે નિશાન પાડ્યું ને ત્યાંથી એકબીજા જોડે આવી રીતના સીધી લીટી દોર લઈશું અને જોઈન્ટ કરી લઈશું. આ જોઈન્ટ થઈ ગયું. હવે આ જે ભાગ ખરો ને, અહીંથી આપણે આ પ્રિન્સેસને આવી રીતના શેપ આપી દેવાનો. આપણો આ પ્રિન્સેસનો શેપ આવી ગયો. હવે આ તો મૂંઢો હતો પાછળનો, આપણે તો આગળનો દોરવાનો બાકી ને, તો આપણે અહીંયા ગાડીથી આગળનો મૂંઢાનો શેપ આપી દઈએ. બરાબર. હવે આને મેં કાપી નાખું. તો જોઈ લો, આપણે આ કટિંગ થઈ ગયું. હવે આપણે આમાં નામકરણ બી કરી લઈએ. આ યોગ ને આ પ્રિન્સેસ. બરાબર. હવે આપણે જે આ યોગ છે ને આ પ્રિન્સેસ છે, આપણે હમણાં પ્રિન્સેસને સાઈડ પર રાખીએ. આપણે આ યોગની વાત કરીશું. આપણો આ જે યોગ છે એ યોગને આપણે વધારો કરવો પડશે. આપણે અહીં નીચે કાગળિયો આવી રીતના મૂકી દઈશું, આવી રીતના, અને આપણે એના પર સેલોટેપ મારીને મસ્ત ચોંટાડી દઈશું. આવી રીતના સેલોટેપ મારી દઈશું અને આને ચોંટાડી દઈશું. આપણે આ ચોંટાડી દીધું. હવે આપણે આ જે યોગ જે છે, આ જે જેટલો યોગ જે નીચે હતો ને, ત્યાંથી આપણે 1/2 ઇંચનું માર્કિંગ કરવાનું, અહીંયા 1/2 ઇંચનું, અને આ બાજુની સાઈડે છે ને 1 ઇંચનું માર્કિંગ કરવાનું. આ બંનેને એકબીજા જોડે આવી રીતના ક્રોસમાં જોઈન કરી લેવાના. બરાબર. આ જોઈન કરી લીધા પછી આ ક્રોસમાં લીટી દોરી હતી. હવે આપણે આ ક્રોસ લીટીને જ કાપી નાખવાની, એ ક્રોસ લીટી પ્રમાણે કાપી નાખવાનું. બરાબર. હવે આ વધારાનું જેટલું બી કાગળ દેખાય છે ને બધું બંને બાજુથી થોડું કાપી નાખવાનું, એટલે કમ્પ્લીટ કરી લેવાનું હરખું. બરાબર. તો આપણું આ યોગનું કામ પતી ગયું, આપણો આ યોગ થઈ ગયો. બરાબર. હવે આપણે આ જે પ્રિન્સેસ છે, આપણો આ જે પ્રિન્સેસ છે તે તો આ ચાલે જ નહીં 100%. બરાબર છે. પણ આપણે એમાં આપણે આ કાગળ લઈ લીધું છે અને એના ઉપર આપણે આ પ્રિન્સેસને મૂકી દેવાનો છે અને એની સરસ મજાની કોપી કરી લેવાની છે. બરાબર. તો મેં આની કોપી કરી લઉં. બરાબર. આપણે આ કોપી કરી લીધી. હવે આપણે આ જે પ્રિન્સેસ છે ને એવી કોઈ જ જરૂર નહીં. આપણે આ પ્રિન્સેસને હવે આપણે આ પ્રિન્સેસ ગણવાનો, કારણ કે આ આપણો મેન અંદરથી કપાઈ ના આવે પણ એ ચાલે નહીં. બરાબર. હવે આપણે આ જે પ્રિન્સેસ આપણે કોપી કરી એ પ્રિન્સેસમાં સૌથી પહેલાં આ જે પ્રિન્સેસ છે ને તેની આગળથી આ પોઈન્ટ કાઢી લેવાનો ભૂલાય ના. મેં ભૂલી ગયો પણ તમે ના ભૂલતા, મેં પોઈન્ટ લઈ લઉં. બરાબર. આ જે પોઈન્ટ છે ને તે બહુ મહત્વનો છે. બરાબર. કટિંગ માટે આપણે આગળ. હવે આ જે આપણા પ્રિન્સેસ છે તેને અહીંયા ગાડી 1 ઇંચનું માર્કિંગ કરવાનું. એ જ રીતના સેમ ટુ સેમ આ જે 1 ઇંચ અહીંયા કંઈ માર્કિંગ કર્યું ને એવું આપણે અહીંયા 1 ઇંચનું અહીંયા માર્કિંગ કરવાનું. બરાબર. હવે આ જે 1 ઇંચ અહીંયા ગાડી 1 ઇંચ માર્કિંગ કર્યું ને તેનું સેમ ટુ સેમ નીચે 1 ઇંચ માર્કિંગ કરવાનું. હવે આ જે માર્કિંગ કરું ને 1 ઇંચ આપણે જે નીચે દોર્યું તેને આની જોડે જોઈન કરી લઈશું. આ જોઈન થઈ ગયું. હવે આ જે ઉપરનો પોઈન્ટ ખરો ને ત્યાંથી આપણે 1/2 ઇંચ આપણે 0.5 ઇંચ બહાર નીકળવાનું. 0.5 ઇંચ બહાર નીકળવાનું. બરાબર. હવે એ જે 0.5 ઇંચ બહાર નીકળ્યા ને ત્યાંથી આપણે આ પ્રિન્સેસને જોઈન કરી લઈશું. આવી રીતના શેપ આપી દઈશું. આવી રીતના. બરાબર. હવે આ જે છે ને અહીંયા ગાડી આપણે ડબાણ લઈશું તો આટલું થઈ જશે, તો એટલું આપણે અહીં વધારો કરી લેવાનો
અને એને એકબીજા જોડે આવી રીતના નીચે જોઈન્ટ કરી લઈશું આવી રીતના. બરાબર, એકદમ સહેલું છે, કશું છે નહીં. બરાબર, જેટલો અહીં ડબ્બાને આપણે યુઝ કરીશું એટલો અહીં વધારો કરી દેવાનો. બરાબર, હવે આ જે આપણો પોઈન્ટ છે ને આ જે પોઈન્ટ છે એને બેને ભેગા કરવાના છે. તો કેવી રીતના થશે એ જોઈ લો. જુઓ, આ જે વસ્તુ છે એનો શેપ આપવાનો છે. આ મેન શેપ છે. અહીંયાથી આપણે આવી રીતના આખો શેપ આવશે. આવી રીતના જુઓ, આવી રીતના આખો આ શેપ આવશે. આ રીતના અહીંથી આખો ડગલાનો કેવો હોય એવી રીતના આપણે અહીંયા આગળ શેપ આપવાનો છે. તો આપણે આ પ્રિન્સેસનું માર્કિંગ આપણું થઈ ગયું. હવે આપણે પ્રિન્સેસને કાપી નાખીએ. જોઈ લો, આપણે આ પ્રિન્સેસને કાપી નાખ્યું. હવે ઘણા લોકો એવું કહે કે પ્રિન્સેસ વધે છે ઘટે છે આવું થાય છે સિલાઈ કરતા. આપણે અહીંયા જ માપી લઈએ કે આપણો પ્રિન્સેસ વધે છે કે ઘટે છે. તો અહીંયાથી આપણે આ જે કટિંગ કર્યું યોગ એના ઉપર મેં આ પ્રિન્સેસને મૂક્યો છે આવી રીતના અને એકવાર માપી લઉં છું મેં. તો જોઈ લો, એકદમ કમ્પ્લીટ પ્રિન્સેસ આવી ગયો છે. સહેજ પણ વધ્યો નહીં, સહેજ પણ ઘટ્યો નહીં. અહીંયા માપતા જો કમ્પ્લીટ આવી ગયો તો સિલાઈ કરતી વખતે બી કમ્પ્લીટ આવવો જોઈએ. જો તે વખતે પછી વધતો હોય કે ઘટતો હોય તો આપણે સિલાઈ કરવામાં પ્રોબ્લેમ છે. બરાબર, તો આપણું આ પ્રિન્સેસનું કટિંગ પણ થઈ ગયું, માપી પણ લીધું, કમ્પ્લીટ આવી ગયું છે. બરાબર, તો આ પાછળનો ભાગ આપણો આ થઈ ગયો, આ આપણો યોગ થઈ ગયો, આપણો આ પ્રિન્સેસ થઈ ગયો. અને બાયની કટિંગ તો આપણા વિડીયો પર ઘણા બધા છે જ ચેનલ પર, તમે જોઈ લેજો. બરાબર છે, તો આ રીતના પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ થાય છે હેવી બોડીમાં. તો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો. ચેનલ પર નયા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આજુબાજુમાં અડોસ પડોશમાં સગા સંબંધીઓને આપણો વિડીયો શેર કરી દેજો. તો આજના માટે આટલું જ.